કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદી કેન્દ્રની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ કર્યો। હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે અત્યાર સુધીમાં 5100 ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી। મંત્રીશ્રી રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો। આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે। હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ચાલી રહેલા ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી છે। બાકી રહેલા ખેડૂતોની મગફળીની ખરીદીની કામગીરી ચાલુ છે। એક ખાતેદાર ખેડૂત પાસેથી સરકાર દ્વારા 200 મણ મગફળી ખરીદવામાં આવી છે અને બજાર ભાવ કરતા એક મણના 300 થી 350 રૂપિયા વધુ આપવામાં આવતા ખેડૂતો ખુશ છે અને ખરીદ પ્રક્રિયાથી સંતોષ વ્યક્ત કરી રહ્યા છે। જગતના તાતને તેના પાકના પોષણક્ષમ ભાવ મળે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હેતુ છે અને ટેકાના ભાવે પાકોની ખરીદી પ્રક્રિયાથી આ હેતુ સિદ્ધ થઈ રહ્યો છે। મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે હાપા માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા। આજે શુક્રવારનો દિવસ હોવાથી જામનગરનો મારો લોકસંપર્કનો દિવસ છે, ત્યારે મારા મત વિસ્તારના જામનગર તાલુકાના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે જે ટેકાના ભાવે સરકારશ્રી દ્વારા મગફળીની ખરીદી થઈ રહી છે, એ ખરીદી કેન્દ્રની મુલાકાતે અને ખેડૂત ભાઈઓને મળવા માટે હું અત્યારે આવ્યો છું। અહીં ખરીદી પણ વ્યવસ્થિત થઈ રહી છે। અત્યાર સુધીમાં 5100 ઉપરાંત ખેડૂતોની મગફળીની ખરીદી થઈ છે। પેમેન્ટ પણ વ્યવસ્થિત થઈ રહ્યું છે। ખેડૂતોને ખરીદીની પ્રક્રિયાથી ખૂબ સંતોષ છે। ઉપરાંતમાં હવે બાકીના 2600 જેટલા ખેડૂતોને ખરીદી કરવાની બાકી છે, એ પણ સમય મર્યાદામાં થઈ જશે એવી મને ખરીદી કેન્દ્રના સંચાલકો દ્વારા ખાતરી આપવામાં આવી છે। ખેડૂતોને પેમેન્ટ પણ સમયસર મળે છે અને ખેડૂતો આનંદમાં એટલા માટે છે કે એક ખેડૂત ખાતેદાર દીઠ 200 મણની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવે છે અને ખુલ્લા બજાર કરતાં લગભગ 300 થી 350 રૂપિયાનો ભાવ વધારો ટેકાના ભાવે ખરીદી મળે છે। એટલે એક ખેડૂત ખાતેદારને લગભગ 70,000 જેટલો ખુલ્લી બજાર કરતાં મગફળીના વેચાણમાં ફાયદો થતો હોય ખેડૂતો આલમ આ સરકારની ટેકાના ભાવની ખરીદીથી ખૂબ જ ખુશ છે। હું પણ ખેડૂત છું, ખેડૂતો ખુશ એટલે અમે ખુશ અને સરકારનો નરેન્દ્રભાઈ મોદીનો જે હેતુ છે જગતના તાતને પોષણક્ષમ ભાવો મળે અને ખેડૂતો રાજી રહે, એના માટે ટેકાના ભાવની ખરીદી થઈ રહી છે, એ ખૂબ સારી રીતે અહીં થઈ રહી છે।